પ્રદર્શન કરવામાં આવતા હોય છે, અરજીઓ આપવામાં આવતી હોય છે, આંદોલન કરવામાં આવતા હોય છે અને કલેક્ટર સુધી આવેદનપત્ર પણ પહોંચાડવામાં આવતા હોય છે. ન માત્ર એક મુદ્દો પરંતુ ઘણા બધા એવા ખેડૂતોના મુદ્દાઓ છે કે જેને લઈ ખેડૂતો વારંવાર માંગણી કરતા હોય છે, પરંતુ તેના પ્રશ્નના ઉકેલ ન આવવાના કારણે આખરે ખેડૂતોએ આંદોલનનો રસ્તો અપનાવવો પડતો હોય છે. ત્યારે દ્વારકા જિલ્લાના વડામથક એવા ખંભાળિયામાં પણ આ જ સ્થિતિ ઊભી થઈ અને સત્યાગ્રહ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જમીન માપણીનો મુદ્દો છે, ત્યારે જમીન માપણી છે તે સદંતરપણે નાબૂદ કરો એટલે સદંતર હટાવી લેવાના વિરોધ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આ સત્યાગ્રહ સભામાં જોડાયા હતા. રેલી પણ યોજવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, ખેડૂતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા. અમિત ચાવડા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પાલ આંબલિયા સહિતના આગેવાનો જોડાયા હતા અને આ તમામ આગેવાનોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે ખેડૂતોએ અરજીઓના પોટલા જોડે લીધા હતા. એટલે માત્ર એક પ્રશ્ન નથી, ખેડૂતોની અનેક પ્રકારની માંગણી છે, ખેડૂતોના અનેક પ્રકારના પ્રશ્નો છે અને આ તમામ પ્રશ્નો મામલે એક વખત નહીં અનેક વખત રજૂઆતો, અનેક વખત અરજીઓ કરી છે, છતાં પણ ઉકેલ નથી આવતો. ત્યારે ખેડૂતો આ સત્યાગ્રહ સભામાં અરજીઓના પોટલા લઈને પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે આ પોટલાઓ પણ રજૂ કર્યા હતા કે અમારી જે માંગણીઓ છે, આ માંગણીઓનો આગામી સમયમાં એટલે ત્વરિત હવે ઉકેલ લાવો તો ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે એમાંથી ખેડૂતોને રાહત મળે. તો ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ જે સત્યાગ્રહ સભા યોજાઈ હતી અને તેમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમાં ખેડૂતોના ઘણા બધા મુદ્દાઓ છે. જમીન માપણી છે તે સદંતરપણે રદ કરવામાં આવે. વર્ષ 2016-17નો પાક વીમો હજુ સુધી ખેડૂતોને નથી મળ્યો. આ પાક વીમાના નાણાં ખેડૂતોને આપવામાં આવે. આ સિવાય આ વર્ષનું જે પાક ધિરાણ છે તે ખેડૂતોને માફ કરવામાં આવે. કારણ કે આ વખતે જે અતિવૃષ્ટિ અને પાછોતરા વધારે પડતા વરસાદના કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક અમુક વિસ્તારોમાં નિષ્ફળ ગયો હતો. તે વિસ્તારોમાં જે ખેડૂતોનું પાક ધિરાણ છે આ વર્ષનું તે માફ કરવું જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે. કાલાવડ રોડ ડેમ બનાવવાની ખેડૂતોની માંગણી છે. આ સિવાય ખાનગી કંપનીઓ સામે ખેડૂતોને રક્ષણ આપવાનો પણ આ એક મુદ્દો ખેડૂતોએ આગળ ધર્યો હતો. આવા અનેક મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા હતા અને આ સિવાય પૂર્વ સાંસદ વિક્રમ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ધારાસભ્ય હેમંતભાઈ ખવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતના આગેવાનો સાથે ખંભાળિયાના તમામ ખેડૂતો પણ આ સત્યાગ્રહ સભામાં જોડાયા હતા અને પોતાની રજૂઆતો કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જમીન માપણીમાં વ્યાપક પ્રમાણમાં ગોટાળા થઈ રહ્યા છે. આડેધડ ગમે તે રીતે જમીન માપણી કરવામાં આવી રહી છે. તો આ વખતે જે અતિવૃષ્ટિ એટલે કે વધારે પડતો વરસાદ થયો અને જેના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે, તો આ વર્ષનું ખેડૂતોનું જે ધિરાણ છે તે માફ કરવું જોઈએ. લેન્ડ ગ્રેબિંગના પણ અનેક ષડયંત્રો થઈ રહ્યા છે. આ સિવાય ખાનગી કંપનીઓ દ્વારા જે જમીનમાં માઇનિંગ કરવામાં આવી રહ્યું છે તેનાથી ખેડૂતોની જમીનને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આવા ઘણા બધા મુદ્દાઓને લઈ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતોની આ માંગણીઓનો ઉકેલ નહીં આવે, તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આ કૂચ હવે આગળ ગાંધીનગર સુધી આગળ વધશે. એટલે કે આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આંદોલન કરવામાં આવશે. એટલે ખેડૂતોની રજૂઆતો વારંવાર હોય છે, વારંવાર આ રીતે આવેદનપત્ર આપવામાં આવે છે, અરજીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એક વખત દ્વારકાના વડામથક ખંભાળિયામાં જે સત્યાગ્રહ સભા યોજાઈ અને ખેડૂતોએ પોતાની અત્યાર સુધીની જેટલી માંગણીઓ છે, જેટલી અરજીઓ કરી છે, આ અરજીઓના પોટલા સાથે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. અનેક પ્રકારની રજૂઆતો ફરી એક વખત કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે સરકાર તરફથી, તંત્ર તરફથી ખેડૂતોની આમાંથી કેટલી માંગણીઓ સંતોષાય છે, ખેડૂતોને કેટલો ન્યાય મળે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.